નર્મદા જિલ્લામાં પાણીની સમસ્યાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ વિડિયો સાથે એવો દાવો થઈ રહ્યો છે કે ડેડિયાપાડાના ડુંગર વિસ્તારમાં પાણીની ભારે સમસ્યા છે। વાયરલ વિડિયો મુજબ મહિલાઓ અને નાના બાળકો જોખમી રીતે માથે બેડા મૂકીને પાણી ભરવા મજબૂર છે। આ વિડિયો માથાસર ગામનો હોવાનું મનાઈ રહ્યું છે। વાયરલ વિડિયોની સાથે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે। આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે વાયરલ વિડિયોનો સંદર્ભ લઈને સાંસદ મનસુખ વસાવા પર પ્રહાર કર્યા। યુવરાજસિંહે લખ્યું કે 6 ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા મનસુખ વસાવાએ ગ્રામજનોની પાણીની સમસ્યા સાંભળી નહીં। તો બીજી તરફ મનસુખ વસાવાએ માથાસર ગામની મુલાકાત લઈને જાતે જ તપાસ કરી છે। માથાસર ગામમાં સાંસદ મનસુખ વસાવાએ ગ્રામજનો સાથે સંવાદ કર્યો અને પાણીના સ્ત્રોત પર જઈને પાણીની વ્યવસ્થા અંગે નિરીક્ષણ કર્યું। ગામની મુલાકાત બાદ વસાવાએ કહ્યું કે સોશિયલ મીડિયા પોસ્ટ જોઈને મને દુઃખ થયું હતું, એટલે મેં જાતે જ ગામની મુલાકાત લીધી છે અને પ્રત્યક્ષ મુલાકાતમાં જોયું તો ગામમાં પાણીની કોઈ સમસ્યા ન હતી। ગામમાં 200 લોકોની વસ્તી વચ્ચે 50થી વધુ બોર આવેલા છે। સાથે વિપક્ષ પર પ્રહાર કરતા સાંસદે કહ્યું કે આ પોસ્ટ બને બદનામ કરવા માટે મૂકવામાં આવી હતી। અમે ત્યાં ગયા, હકીકતમાં ત્યાં ગયા તો ખૂબ અમને સારું લાગ્યું કે ત્યાં 200 ઘરની વસ્તી છે। 200 ઘરની વસ્તી છે, 50 થી 60 જેટલા બોર મોટર છે, હેન્ડપંપ છે। 50 થી 60 જેટલા બોર મોટર અને હેન્ડપંપ છે અને ટોટલી લોકો આ સાધનોમાંથી પીવાનું પાણી ઉપયોગ કરે છે। ઠીક છે, કદાચ ઉનાળામાં કેટલાક બોર ઊંડા જતા હોય છે તો ત્યાં પાણી થોડું ઓછું નીકળતું હોય છે। અને વિશેષ એ વાત જોવા મળી કે જે આ જે વિસ્તાર જે છે, આ માથાસર એકલો નહીં, આખી પટ્ટી પર પ્રધાનમંત્રી કુસુમ યોજનામાંથી લોકો સારામાં સારી ખેતી કરે છે।